પાટણ ખાતે આયોજિત પશુપાલકોનું સંમેલન ફક્ત ને ફક્ત દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ, નહીં કે સરકાર વિરુદ્ધ. કાનજીભાઈ દેસાઈ. પાટણ જિલ્લાના 5 તાલુકામાંથી 5 થી 7 હજાર પશુપાલકોની રેલી સાથે આક્રોશ સંમેલન યોજાશે. મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેનના પશુપાલકોને ઢાલા વચનો અને પશુપાલકો વિરુદ્ધ કરાયેલા નિર્ણયોને લઈને સર્જાયેલા વિવાદ દિન પ્રતિદિન વકરી રહ્યો છે, જેના પડઘા તાજેતરમાં પાટણ જિલ્લાના હારીજ ખાતે યોજાયેલા પશુપાલક સંમેલનમાં પડ્યા હતા. ત્યારે વધુ એક પશુપાલકોનું સંમેલન બુધવારના રોજ પાટણ ખાતે આયોજિત કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં પશુપાલકોને સ્પર્શતા કુલ 17 પ્રશ્નોની માંગ સાથે પાટણ જિલ્લાના 5 તાલુકામાંથી અંદાજિત 5 થી 7 હજાર પશુપાલકો રેલી યોજીને દૂધસાગર ડેરીના ચેરમેન વિરુદ્ધ શહેરના ખાડિયા ગ્રાઉન્ડમાં પશુપાલકોનું આક્રોશ સંમેલન યોજાનાર છે. પાટણ ખાતે યોજાનારા આ સંમેલન પૂર્વે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના વિરુદ્ધમાં બેનરો પણ લગ્યા છે. ત્યારે બુધવારે યોજાનાર આ સંમેલનને લઈને અનેક અટકળો વહેતી થઈ છે. પાટણ ખાતે આયોજિત આ પશુપાલકોના સંમેલનને સમર્થન આપતા પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને પશુપાલન સેવા સમિતિના કન્વીનર કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ મહેમદપુરવાળાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ પશુપાલકોનું સંમેલન સરકારની વિરુદ્ધમાં નહીં, પરંતુ ફક્ત ને ફક્ત દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીના વિરુદ્ધમાં છે. તેઓએ દૂધસાગર ડેરીના ચેરમેન સામે આક્ષેપો કરતા જણાવ્યું હતું કે ચેરમેને ખેડૂતોને આપેલા એક પણ વચનને પાળ્યા નથી અને ખેડૂતો વિરુદ્ધના નિર્ણયો કર્યા છે. ત્યારે બુધવારે પાટણ ખાતે આયોજિત પશુપાલકોના સંમેલનને દૂધસાગર ડેરીના ચેરમેન માં તાકાત હોય તો રોકી બતાવે તેવો હુંકાર કરી આ સંમેલનમાં પાટણ જિલ્લાના પાટણ, સરસ્વતી, સિદ્ધપુર, સમી, હારીજ અને શંખેશ્વર તાલુકાના પશુપાલકો સાથે બહુચરાજી ચાણસ્મા વિભાગના પશુપાલકો ઉપસ્થિત રહેનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. રાજુભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ. પશુપાલક વેદના સંમેલન તારીખ 24/9/2025 ને બુધવારના દિવસે યોજાવાનું છે. એ પૈકીમાં અમારા મુદ્દાઓ અશોકભાઈના વિરોધમાં પહેલું તો સાગરદાણમાં માટીની ભેળસેળ વધારી છે એ મુદ્દો છે, ભ્રષ્ટાચારનો મુદ્દો છે, દૂધમાં ટેન્કરોમાંથી દૂધ એમના મળતિયા માણસોને કોન્ટ્રાક્ટ આપી અને ટેન્કરોમાંથી દૂધ ચોરાવવાનો અને દૂધ ચોર્યા પછી ટેન્કરોની અંદર કેમિકલ વાળું દૂધ ભેળવી અને એ ટેન્કરમાંથી જેટલું સારું દૂધ કાઢ્યું હોય એ પેલું ખરાબ દૂધ વેડી અને લોકોને પીવડાવવામાં આવે છે અને દૂધ ઉત્પાદકોને એ બદનામી મળે. દૂધ ઉત્પાદકો દૂધ ચોખ્ખું આપે અને ડેરીવાળા જોડે રહીને એમના કોન્ટ્રાક્ટરો આવા ધંધા કરાવે. અમારા પ્રશ્નો આવા બધા લોકોના છે. જ્યારે વાત કરો છો ચૂંટણી આવી ત્યારે અશોકભાઈ ચૌધરી અમને એવું કહેતા હતા કે અગાઉની જે ચેરમેનની જે બેઠા છે એ લોકો ભ્રષ્ટાચાર કરે છે, આપણે ડેરીને દેવું વધારી દીધું છે, તો હું જ્યાં સુધી આવીશ ત્યાં સુધી એક પણ કોઈ બાંધકામનું કામ નહીં કરું. તો ખોટા લગભગ 1200 કરોડથી વધારના મારા અંદાજે મને જાણ છે ત્યાં સુધી એમને બાંધકામમાં ખોટા પૈસા વાપરી નાખ્યા. એ બાંધકામની જરૂરિયાત ન હોવા છતાં પાવડર પ્લાન્ટ આપણી જોડે જે અત્યારે જૂનો હતો એ ઉપલબ્ધ છે અને એમાંથી વપરાશ પૂરું પ્લાન્ટની નથી થતી, છતાં નવો પ્લાન્ટ બનાવી દીધો. અને આપણે પ્લાન્ટ બનાવ્યો છતાં આ વખતે 500 મેટ્રિક ટન મને સમાચાર છે લોકોના થકા કે આપણા ભાઈએ ચેરમેને 500 મેટ્રિક ટન પાવડર બહારથી ખરીદ્યો અને એ પણ પાવડર પાછો ખરીદ્યા પછી એક્સપાયરી ડેટ થઈ ગયો અને એક્સપાયરી ડેટ વાળો પાવડર પશુપાલકોને અને દૂધના ગ્રાહકોને એ પાવડર પૈ દેવામાં આવ્યો ઓગાળીને. એટલે આ ઝેર પાયું છે. આ કૃત્ય ખરાબ કહેવાય અને આ નોંધ સરકારે લેવી જોઈએ અને આવા ચેરમેન તત્કાલિક વાત કરો છો પદ ઉપરથી એને દૂર કરવો જોઈએ. અને એ અમારી પશુપાલકોની માગણી અને લાગણી છે, જેને લઈને અમે આવતીકાલે મોટી વિશાળ મેદનીમાં પશુપાલકો એકઠા થવાના છે અને અમારી વેદના અમે કલેક્ટર સાહેબને પણ આવેદનપત્ર આપવાના છીએ અને અમારી કલેક્ટર સાહેબને વિનંતી કરીશું કે અમારી આ વેદના સરકારશ્રી સુધી પહોંચાડે. સંખ્યામાં આ રેલીમાં અને આ મિટિંગની અંદર પશુપાલકો જોડાવાના છે અને એમની વેદના ઠલવવાના છે. અમે બધા આ તાલુકાના અને જિલ્લાના તમામ પશુપાલકોના હિતની વાત કરવાના છીએ. તો અમારી પશુપાલકોની આ વેદના રોકી બતાવે અને ખબર પડે કે આ વેદના સૂચિત છે.
પાટણ જિલ્લા પૈકી દૂધ ઉત્પાદકો અને પશુપાલકો એક જંગી મોટી રેલી અને મીટિંગ કાલે 24 તારીખ બુધવારના દિવસે સવારે 9:30 થી 10 વાગે લોકો બધાએ મેદાન ઉપર આવી જશે અને દૂધ ઉત્પાદકોની વેદના, પશુપાલકોની વેદના, તમામ લોકો આક્રોશમાં છે અને આ મુદ્દાઓ અમે ઠેક સરકાર સુધી પહોંચાડવા માટે, સરકારને ધ્યાને આવે એ માટે આ કોઈ સરકાર વિરોધી કે કોઈ બીજા નથી, ખાલી ફક્ત ને ફક્ત અશોકભાઈ ચૌધરીના વિરોધમાં આ પશુપાલકોનું સંમેલન મળવાનું છે અને આક્રોશ સંમેલન છે આ. અને પશુપાલકોનું આક્રોશ સંમેલનમાં ભાગ લેવા તમામ લોકો અહીંયા પધારવાના છે. એ પૈકી પાટણ જિલ્લા પૈકીમાંથી સિદ્ધપુરમાંથી આવશે લોકો, સરસ્વતી તાલુકામાંથી આવશે, પાટણ તાલુકાના લોકો, ચાણસ્મા તાલુકા, સમી, હારી, શંખેશ્વર અને ચાણસ્મા બેચરાજી વિભાગમાંથી તમામ લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. અને બહુ મોટી રેલી એટલે લગભગ મારા અંદાજે 5,000 થી 7,000 પબ્લિક વધારે હશે. અને અશોક ચૌધરીની તાકાત હોય તો મારું કાલનું સંમેલન રોકી બતાવે, એનામાં હિંમત હોય અને પશુપાલકોનો જે અમારી સાથે જે બોલ્યા હતા એ પ્રમાણે કોઈ વર્તન કર્યું નથી, એના આક્રોશ રેલીમાં અમે બધા જોડાવાના છીએ અને એમના સામેનું આંદોલન છે આ.